થઈ ગયા હતા નાઈ ધોઈને તૈયાર ને ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા હતા. જય સિયારામ. શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ શ્રી રામ નામ રાને ને સામે દેખ બાપુજી બેઠા ને બાપુજી કહેવા માંડ્યા જય સિયારામ એમ. એ તો આ તો હું છું. હા વાળો જરિયો. હા હું કોણ છું બાપુજી? અને આ તમે છો. હું છું ને કોણ? લાલુભાઈ. લાલુભાઈ. હા જો આજ આવી ગયો. આ દીપકભાઈ નો કીધું જોયું ને તમે? હર્ષુગ્રામ દાદા છે અને આ લાલુભાઈ છે. હા બાપુજી આશીર્વાદ આપે છે. લાલુભાઈ બાપુજી છે ને કોઈને તુકારો ન કરે એટલે લાલુભાઈ કહે છે. હાલો તો હું લાલુભાઈ કઈ કેવું છે બાપુજીને પણ યાદ આવતું નથી એવું છે. કેમ કે ઉંમર થાય પછી બધું આવવું જોઈએ. આપણે તો એટલા ઉંમરના થાશું કે નહીં થાવી એ પણ ખબર નથી. ને હવે આપણે જવાનું છે આપણા રૂટિન દેવદર્શનમાં. કેમ કે આપણે કમ્પ્લીટ થઈને જાવી છે દેવદર્શન કરવા. એટલા માટે તમને પણ આજે દેવદર્શન હું કરાવી દઉં. આજે કરાવું રામજી મંદિરમાં દર્શન ને પછી કાલે કરાવીશ જગ્યામાં દર્શન. પેલા લાલાભાઈ પાણી છાંટે છે. ઝૂમ કરીને વિડીયો છાંટ્યો એટલે થોડુંક બ્લડ થશે એમ કે બીજી ડોલ ભરતો હોય એમ બહુ કરી હો ભાઈ. હવે ને આપણે પહોંચી ગયા હતા રામજી મંદિરમાં એમ. આ છે ગણપતિ મહારાજ. ઓમ ગણ ગણપતિ નમઃ, ઓમ ગણ ગણપતિ નમઃ, ઓમ ગણ ગણપતિ નમઃ. ને આ છે રામ લક્ષ્મણ જાનકીજી, કૃષ્ણ કનૈયાલાલ ને કાળિયા ઠાકોરજી મહારાજની મૂર્તિ છે મંદિરમાં. અને આપણે આજે થોડુંક થઈ ગયું હતું લેટ એટલા માટે દર્શન કરવાનું પણ થઈ ગયું લેટ. આપણે હવે માવા વાળવા છે એટલા માટે માવાની બધી નાખી છે. ચૂનો લબ્બર ને સોપારી ને બધું. ને બહુ જ ગરમી થાય છે એટલા માટે આપણે આ ફૂફારાવાળું મશીન શરૂ કરી દઈએ. ફૂફારાવાળું મશીન પણ શરૂ થઈ ગયું છે. ને હજી આમાં તમાકુ ને હજી એક વસ્તુ ઘટે છે. શું ઘટે છે કોમેન્ટમાં લખજો મિત્રો. જય સિયારામને. હવે થોડીક વાર આપણે લાઈવ થઈએ, હનુમાન ચાલીસા કરીએ માવા વાળતા વાળતા. આજમાં જમવાનું બનાવ્યું હતું રાજવી રોટલી, મગની દાળ, કેરી ને બીજું છે દાળ ભાત. એવા કેદાર અડધું મૂકીને ઉયો ગયો છે. બાળ મંદિરે થોડોક નાસ્તો કર્યો એટલે અહીંયા જીમો નહીં ઘરે. કેદાર ઢોળ તો નહીં હો કઈ. હાલ તો જવા દે મને. હાલ 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 જવા દે. લાલુભાઈ પાર્થભાઈ જોજે પડતો નહીં. શીત જવાનું છે તારે? હે હું કાંઈ જાતો નથી હો, કાંઈ જાતો નથી. હું જાઉં એટલે તૈયાર થાવ એટલે તરત. ને બાપ દિવસમાં 4-5 વાર તો નાવાનું જ હોય જો બાપુજી. હે હા નાવાનું નથી. બપોર પડી બપોર પડી. ના નહીં નથી અત્યારે ન નવાય બાપુજી. બાપુજી સવારેમાં 5 વાગ્યામાં નાઈ આવે, પાછા 10 વાગ્યા નાય, પાછા બપોરે નાય. કેમ કે બાપુજીને હવે ખ્યાલ રહેતો નથી ને આવું કેટલી વાર એટલા માટે. કેમ કે ઉંમર એક ગઈ જાય ને પછી એવું જ હોય બધું એમ છે. ચેવડું હતું ક્યાં ગયું? ખેંચાય નહીં, નીકળી જાય. ખેંચાય નહીં એમ નામ ગોતતો. જોર્યું માર જોર્યું. જો સામે રહ્યું, જો નીચે રહ્યું, જો અહીંયા જો સામે જો ચાલે મારતો ને આમ કરી નાખ. અલે નીચે પડી ગયું, ભલાઈ ગયું. એ ગયું જોઈ ગયું વયું ગયું આમ. જો ને નીચે બેસીને જો તો ક્યાં છે ને ગયું. હે નીચે વયું ગયું. હાલ તો આવી તો ઉપર. હો શું બનાવવાનું છે? શું બ્લોગ બનાવવાનો છે? બ્લોક નો કહેવાય, વ્લોગ કહેવાય. હે એમાં તો શું કહેશ બ્લોગમાં?
એમ કશ એમ એવું કહેવાય તો આમ આ બાજુ જીતો સુઈ જતો. કેદાર તું બાળ મંદિરે શું કરતો હતો? રમતો હતો. આવી તે નાઈ લીધું અત્યારમાં? હવે શું કરવાનું છે આપણે? બ્લોગ બનાવવાનો છે. હા હાલો બનાવીએ. શું બનાવશું બ્લોગમાં? બાય બાય. હેલો કેમ છો મિત્રો? મજામાં? કેદાર માટે લસરપટ્ટી 3 મોકલજો. 5 મોકલજો લસરપટ્ટી. અથરોભાઈ શું કરે છે પૂછતો? આપણે શીત જવાનું છે ફરવા. ગેમ ઝોનમાં જવાનું છે. ક્યારે? અત્યારે ન જવાય. અત્યારે તો આપણે સુઈ જવાનું છે ને. કેદાર તો એવું બપોર ન જવાય હોય અત્યારે. હું પેલા કેદાર જેવો ધોળિયો હતો, એમાંથી હું કાળિયો થઈ ગયો. કેદાર એ તો બધું બરોબર. તું હાલા બટેટા વેચવા કઈ ગયો તો ને શું થયું? કેટલાનો નફો થયો? કોના હતા બટેટા? કયા? ભૂંગળા બટેટા? હા શું કે એક દિના કેટલા આવ્યા રાતના પ્રોફિટ? હા તો શું છે પછી એનું કઈ સમજવાનું? હાલે એમ કઈ હોતું છે? એ ભાઈ આ જુઓ હારું, આ બધું આમ ન હોય, બધું ઉયું ગયું. બોડીની સ્પ્રિંગ નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. ને કેપી આવી ગયો છે કારીગર. હાલો કેપી સ્પ્રિંગ ફિટ કરવાની છે. ને સ્પ્રિંગ ફિટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. સ્ટેન્ડ નહીતર રહેતું નહોતું ને થોડીક લૂઝ થઈ ગઈ છે, એટલા માટે વારાઘડીએ બોડી નીચે ઉતરી જાય છે. ને હવે કમ્પ્લીટ થઈ ગઈ. શિહોર માલ લઈને ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. અને જુઓ તો 6:45 વાગી ગયા છે ને રોડ પણ એકદમ જે ગરમી થતી હતી એમાં ઠંડકની હવે અનુભૂતિ થોડી થવા માંડી છે, કેમ કે બહાર બહુ સરસ ઠંડો પવન છે એટલા માટે. સીતારામ બાપુજી શું કરતા હતા? શું કરતા હતા? શું કરતા હતા? શું કરતા હતા? શું કરીશું હે? નાઈ લેવાનું છે. બાપુજી દાસ કેસેટ હાલે છે નાઈ લેવાનું. શું છે રાજવી મેનુમાં? હા દાળ, ઈડલી, કોથમરી. આમાં શું છે? એટલે જો કેદારનો લોલીપોપ પડ્યો અહીંયા. આમાં બને છે શું બને છે? દાળ બફાઈ છે અને આ ઈડલીનું ખીરું તૈયાર છે. આ તો ટેસ્ટી, મને બહુ ભાવે હો. ઈડલી ઢોસા એવું બધું બહુ ભાવે. શાક ભાવે. તારું શું કેવું છે રાજવી? હા લે શાક રોટલી ખાવ તો શું તું રોજ બનાવે ઈડલી? તો હા અઠવાડિયામાં 2 ક્યાં ગયો કેદાર? ઠીક. ઈડલીની સાથે અમે બનાવીએ છીએ બટેટાનો મસાલો ઈડલીમાં નાખીને બહુ મજા આવે ખાવાની. ને આ કર્યા હતા ઈડલીના ઝીણા પીસ. ને એમાં આપણે નાખવાનો છે સાંભાર. આપણો સાંભાર પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. સાંભાર એકદમ મસ્ત રીતે બનેલો છે. હવે આપણે ખાઈશું ઈડલી સંભારને. કેદાર જો બહુ ફૂલ ઉતાવળ થઈ ગઈ જો ને, ચમચી લઈને બેસી ગયો છે ઈડલી ખાવા માટે. દુકાનેથી આવી ગયા હતા ને ફ્રેશ થઈ ગયા. ને શું કરે છે મમ્મી? આ રહી ને જો હમણાં ખીજા છે પપ્પા. જો લ્યો
કેળા ડીશ એ બધું બગડે એમ કરી માં એ હાલ હવે કહી દે આવજો ગુડ નાઇટ લાઈક સબસ્ક્રાઇબ કહી દે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો કેળા ઉપર